હા વેલકમ છે અમારા નવા ઘરમાં. મારી છોકરી સામે ઊભી જોવે છે મારી સામે, ખબર નહીં. આ બરફ આખો જામ થઈ ગયો. અમારે ફ્રીજ સ્પેશિયલ બાલાજી હો ભાઈ, સિંગ ભુજિયા. શું કે ભાઈ પાર્ટી મજામાં ને? મજા મોજ રોજ રોજ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય હનુમાન દાદા. બધાને વેલકમ છે અમારા ન્યૂ વ્લોગમાં. અને સોરી બહુ લાંબો સમય થઈ ગયો, અમે નહોતા બનાવતા વ્લોગ કેમ કે બધા બિઝી હતા. અને આ બેકગ્રાઉન્ડ મેં બી તમને નવું લાગશે તો હા વેલકમ છે અમારા નવા ઘરમાં. મળો સહી ભાઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામે રામભાઈ. કે મજામાં ને બધાને? લાંબો સમય થઈ ગયો ભાઈ, આપણે આવ્યા એના જોબ બોબ હતી એટલે પછી મેળા ન આવ્યો. આપણે નવા એક વ્યક્તિને મળાવી, આપણા નવા મેમ્બર છે ચડ્ડી ગેંગના. એને જો હું કે મજામાં ને? એકદમ મજા આવે છે ને રહેવાની? એકદમ મજા. સામાન વામાન બધું શિફ્ટ થઈ ગયો તમારે? હા એક કમ્પ્લીટ સહી સલામત. જમવાનું જો બને છે આપણે બનાયા છે, ખાવું હોય તો આવી જાવ બધા ભાઈ જલ્દીથી. હા ભાઈ બસ જો આવું છે. આજે આપણે ખાસ મારે રજા છે એટલે મેં કીધું હવે ઘણો લાંબો સમય થઈ ગયો તો વ્લોગ બગ શૂટ કરેલો છે નહીં, તો આપણે આપણી ઓડિયન્સને બતાવી હું છે હું નહીં, ક્યાં ખોવાઈ ગયા હતા એટલા મહિનાથી. શું કેવું તારું? બસ શાંતિ છે. તમે થોડાક અમે મોડા પડ્યા ને તમે મોડા પડ્યા કેમ કે બરફ વયો ગયો, નકર બહુ મજા આવે. બરફ એટલે હવે દેખાતું નથી. આ બધું શું કહેવાય થઈ ગયું, ઓગળી ગયું, પાણી થઈ ગયું. બરફ જામી ગયો એ બધું તો ઠીક ભાઈ, વાતાવરણ આજે એક નંબર છે. બરફ જામી ગયો. અરે હામે હા જો આ બરફ આખો જામ થઈ ગયો. અમારે ફ્રીજમાં ખબર નહીં જામતો નથી પણ આવો બહાર જામી ગયો નહીં. ફ્રીજમાં એટલે મતલબ અમારે કહેવાનું એમ કે અમારે ફ્રીઝર નથી, ખાલી ફ્રીજ છે, પૈસા નહીં ને ભાઈ. એવું છે. બાકી વાતાવરણ આજ છે મસ્ત, વરસાદ ક્યાંય આવતો હે નહીં. અને બાકી તમને આપશું અમે હોમ ટૂર. આપણું 3 BHK હાઉસ જે નવું રિસેન્ટલી બાય કરેલું છે એની આપણે હોમ ટૂર ખાસ રાખેલી છે, એના માટે જ વ્લોગ બનાવેલો છે. બાકી જો અહીંયા જમવાનું બને છે, નાસ્તો સવારમાં ચા છે, બેમાં ચા બને છે, બ્રેડ બટર થાહે આનું. આમાં દાળ ફ્રાય. આ રાતના આ જો આ સ્પેશિયલ કાંદા, આ રાતની દાળ, આ બ્રેડ, બધું જો આ પડ્યું છે. નાસ્તો સ્પેશિયલ બાલાજી હો ભાઈ, સિંગ ભુજિયા, રિયલ બાઇટ્સ. બસ આવું બધું છે ભાઈ. હા ભાઈ ઠંડી. બીજું કઈ કેવું છે તારે? મારે તો શું કેવું ભાઈ, મારી એવી દુઆ છે નવા વર્ષમાં બધાને હેપી ન્યૂ યર અને તમારા બધાના પરિવારમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશી ભગવાન વરસાવતા રહે. સોરી થોડીક વાર મગજમાં કન્ફ્યુઝન થઈ જાય વર્ડ્સ માટે તો સોરી. એટલે એમાં શું છે, એમાં એટલે આનો પ્રોબ્લેમ નથી. આ ઇંગ્લિશ બોલવા વાળો માણસ છે એટલે આપણને આ તો આપણે ગુજરાતી દેશી માણે એમ, બસ એવું બધું હે. જો ભાઈ અમે જ્યાં રહેવી છીએ ને ત્યાં આ છે કંઈક બહારનો વ્યૂ, આવું બધું છે. જો મસ્ત સારું છે, તમને બતાવું દૂર જઈને કેવું છે. જો કંઈક આવું અમારું ઘર છે, 48 નંબર બરાબર. આપણે એવું ભાઈ કંઈ પ્રાઇવસી નહીં, જસ્ટ એન્ટર થાવી. આ એન્ટ્રન્સ છે, રૂમ બંધ કરી દીધો. આ પહેલો બેડરૂમ મતલબ બોક્સ રૂમ છે કે જે અહીંયા શુભમભાઈ રહે છે. થોડોક નથી વ્યવસ્થિત પણ ચાલે એવું છે એમ. પછી આ શૂઝ બૂઝ મૂકવાનું, કપડાં વપડા મૂકવાનું. આ જો આપણું છે હોલ છે, ટીવી બીવી બધી વ્યવસ્થા ફૂલ રાખેલી છે. જે કે આજે જે ભાઈ બેઠા છે ને એને જ લાવેલી છે. કાંઈ નહીં ભાઈ તો હાલે આપણે. જો આનું સેટઅપ છે મિરાજભાઈ ડોબરિયા ઉર્ફ આઈ એમ જો બકા. પછી આ આપણું કિચન તો તમે જોઈ જ લીધું હશે. જો વ્યવસ્થિત નથી પણ આ બધું સાફ બાફ કરવું પડે એમ છે કે નહીં? આજે તાર રજા છે ને ભાઈ, લાગી જાજો. એટલે ભાઈ રજા કઈ એટલે ન લીધી હોય હો, એવું કાંઈ ન હોય ભાઈ. કરશું આપણે જો કે બધા નહીં આપણે હું. હા ભાઈ
પછી આ આપણું છે વોશરૂમ, બરાબર. એટેચ ટોયલેટ છે, કાંઈ વાંધો નથી, એમ હાલે એવું છે. તમારે કંઈ કેવું હોય આમાં વ્લોગમાં? કચરિયું ખાઉં છું. જો સ્પેશિયલ બતાવી દઈએ આપણે કચરિયું આપણે ઓડિયન્સને. કચોરિયું અડધો ડબ્બો થઈ કચરિયું એટલું જ પીધું? હાની હજી છે, હું તો મેં જો કે મને ભાવતું નથી. હજી છે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે આપણે ઉપર જઈએ, લાઈટ બાઈટ ચાલુ કરી દઈએ. જો આ આપણો પહેલો બેડરૂમ કે જેમાં હું અને મિરાજ રહેવી છે ભાઈ. જો આવું બધું છે. આપણા કપડાં વપડા બધું અહીંયા. આ શૂઝ કે જેમાં મોટામાં મોટું કન્ટ્રીબ્યુશન મિરાજનું છે. બાકી આપણને જોઈ શકો છો આવું બધું છે. આ આપણો સેકન્ડ બેડરૂમ. હજી આ જસ્ટ નવા શિફ્ટ થયા છે એટલે કે બધું એટલું બધું કોઈ સામાન વામાન કંઈ કરેલું નથી, એટલે એવું છે. નાનું એવું ઘર, નાના માણસો, બરાબર. નાનું કુટુંબ સુખી કુટુંબ. નાનું કુટુંબ નાનું કુટુંબ સુખી કુટુંબ. કઈ રહ્યો ભાઈ. આપણે બેકયાર્ડ પણ રાખેલું છે તો એ બતાવી દઈએ, બરાબર. જો થોડું ગંદુ હોય અમારું આ બેચલર લાઈફ, એટલે ચાલ્યા રાખે એમ. તો ભાઈ જો આપણે મસ્ત બ્રેકફાસ્ટ લંચ વાગ્યા છે અત્યારે કેટલા 12-1 વાગી ગયો ને? 2:08. જો ભાઈ 2:08 થઈ છે. અને આપણું આ લંચ, મોર્નિંગનો બ્રેકફાસ્ટ ગમે એ કયો બધું ભેગું છે, બરાબર. હું છે તમને બતાવું. જો ચટણી છે, વઘારેલા ભાત રાતના, સિંગ ભજીયા, આલુ સેવ, રતલામી, બ્રેડ અને સ્પેશિયલ ચા. અને આ આપણા લોકો. શું કે ભાઈ પાર્ટી મજામાં ને? બસ મજા મોજે મોજ રોજ રોજ. દરરોજ હાલો ભાઈ ખાવા હાલો હા બધા. ભાઈ, હા તમારી મોજ. હા આવી જાવ જમવા. મસ્ત ગ્રીન ચટણી, બ્રેડ. હા શું મજા છે ભાઈ. મજા ભાઈ આજ. ચટણી ઘીમાં લથપથ બ્રેડ તમારી. અને જો સ્પેશિયલ આપણે ઇન્ડિયન વાઇબ્સ એટલે તારક મહેતા. બસ ભાઈ આવું છે. નાસ્તો બાસ્તો કરી લઈએ પછી હું પ્રોગ્રામ છે તમને જણાવી, બરાબર. સારું ચાલો. તો જો ભાઈ આપણે હવે નાસ્તો બાસ્તો કરી લીધો અને વાગ્યા છે અત્યારે 4-5 વાગ્યા છે. હવે આપણે જાવી છીએ, થોડુંક શોપિંગ કરવાની છે. 2-3 વસ્તુ મારે લેવાની છે. ચપ્પલ લેવાના છે ને થોડા કપડાં ને એવું લેવાનું છે. તો આપણે જાવી છીએ વેસ્ટ બ્રોમ ટાઉન, બરાબર. શું કે ભાઈ? બસ શાંતિ છે ભાઈ. તમે કયો બધા કેમ છે? હાલો બધા ગાડીમાં ફરવા. એ બધું ઠીક મને તારી ટોપી પણ એમ હો. ટીક રહેવાનું ભાઈ. હા મોજ. હા ટ્રાફિક છે ભાઈ. જો આવો કંઈક નજારો છે આપણે બહારનો, બરાબર. છોકરાઓ છૂટા છે સ્કૂલેથી, જાય છે ઘરે. કેમ બરાબર લાગુ છું ને એ ભાઈ? હા પટી જાય 2-3 છોકરા, 2-3 ઘૂર્યું તમતાર મળી જાય, ટેન્શન લેમાં. હા ભાઈ. बजनों से आया पर सुनता डुपाक, इग्नोर करा तू लेकिन भूलता नहीं बाप. कभी अप कभी डाउन जैसे पुष्पा के हाथ, कभी एक कभी वो तेरी चलती है ना. अब फ्लेक्स करा गम्मा गड़ी मनी लगे. જો ભાઈ હવે આપણે પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ. ગાડીમાં પેટ્રોલ તો જરૂર પડે, તો આવી રીતની સિસ્ટમ છે આ બધી. હાથે જ પૂરી લાવવાનું, બરાબર. તો આવી રીતે કાર્ડને એવું સ્કેન કરી નાખવાનું, પછી ઓટોમેટિક ચાલુ થઈ જાય. મિસ્ટર જોબકા પેટ્રોલ વાળા. હા મોજ. હા તો આવી ગયા છો અમે અહીંયા વેસ્ટ બ્રોમમાં. આ રહ્યું અમારું ન્યૂ સ્ક્વેર ટાઉન સેન્ટર સામે. બધી મતલબ અહીંયા ટેસ્કો ને એક્સ ને જેડી ને બધી બ્રાન્ડ અહીંયા મતલબ જે બી કંઈ કપડાં બપડા જોતા હોય કે ગ્રોસરી બધી વસ્તુ અહીંયા અમને મળી રહી. જેમ આપણે કેમ ઇન્ડિયામાં ડીમાર્ટ ને એવું હોય તો ડીમાર્ટની આજુબાજુમાં બીજા શોપિંગ સેન્ટર હોય, જેમ કે VR મોલ છે, XYZ. હું સુરતમાં રહું છું તો મતલબ સુરતમાં એ રીતનું હોય, એટલે એ રીતનું બધું અહીંયા નાનું અમથું ટાઉન સેન્ટર છે. તો હવે ભાઈ એક્સાઈને ચપ્પલ ને એવું જોતું છે, થોડાક પેન્ટ ને એવું લેવું છે, તો ભાઈ
આગળની પ્રોસેસ શું મતલબ આગળની જર્ની શોપિંગ તમને દેખાડવી એમ આગળની કે ભાઈ કઈ રીતની છે એમ. આ રહ્યું જેડી, આ રહ્યું નેક્સ્ટ. આમાં મતલબ જાઉં શોપિંગ કરવા માટે અમે તો જોવી હવે અક્ષયને હું પસંદ આવે એમ. અને ભાવ હશે ફાડી નાખીએ હવા હાથમાં આવી જાય ને એવા ભાવ હશે હમણાં અહીંયા બધા અંદરના. એને ખાલી શું ચપ્પલ જોતા છે. જો ભાઈ આ ભાઈ ટેબ્લેટ આરે આવ્યા છે એને મતલબ આવી રીતે બધું દેખાડે ટેબમાં કે કઈ સાઇઝ મળશે કયો કલર મળશે એમ. તો હવે એ બે છે ને અહીંયા વહીવટ કરશે કે એને કઈ સાઇઝ ને કયો કલર જોતો છે. એ ભાઈની પાસે નંબર 11 છે પણ અક્ષયને નંબર 10 જોતો છે એટલે એ ચૂઝ કરે છે કલર અને સાઇઝ. તો જોવી જો એને મળે કે નહીં કેમ કે અહીંયા ડિસ્પ્લેમાં એની પાસે ખાલી 2 જ છે, એક એડિડાસ અને એક ક્રોક્સના. ને એને આઈ થિંક લાકોસના એ લોકોની પાસે અવેલેબલ જ નથી તો મે બી નાઇકના જોશે. હવે આગળ જો એને મળી જાય તો મળી જાય. બાકી અમે જો અત્યારે જેડીમાં ગયા હતા તો ત્યાં અમને મળ્યા નહીં જેવા અમારે ચપ્પલ જોતા હતા એવા. તો હવે અહીંયા હજી એક દુકાન છે સ્પોર્ટ ડાયરેક્ટ કરીને તો હવે અમે એમાં જ આવી અને તમને દેખાડવી. તમે દુકાન જ છે ને ભાઈ એલા દુકાન જ છે. યુકેમાં રેવી છે તો થોડુંક આપણે પણ એલા બોલવી છવી તો ગુજરાતી જ ને ભલે રૂકે મારે હા. બાકી તો જો આ શોપિંગ સેન્ટરની અંદર જો બર્ગરની શોપ છે અહીંયા અને સામે આગળ ઓલી જે દુકાન છે ને ત્યાં શેવડીનો રસ મળે, મકાઈ મળે અને એ બહુ મસ્ત મળે. તો લોકો છે ને મતલબ આપણે કેમ સ્પેશિયલ પેટ્રોલ બાળીને ખાવા જ આવી એમ લોકો ખાવા આવે. આ રહી આપણી સ્પોર્ટ ડાયરેક્ટ. હવે આમાં જોવી જો અહીંયા મળી જાય એને સ્લીપર તો સારી વાત છે નગર કાંઈ નહીં ઓનલાઈન મંગાવવા પડશે. જો ભાઈ હવે આપણે કેમેરો આપણે હેન્ડલ કરી લીધો છે. એ લોકોએ નીચે સ્ટાફે એમ કીધું કે ઉપર છે સ્લાઇડર્સ તમારે લેવા છે ને તો હવે ઉપર આવ્યા છે. જો મળી ગયા છે ભાઈ લાંબી સમય શું કહેવાય આપણે સફર બાદ. જો એરિયા જેવા જોતા છે એવા કમ્ફર્ટવાળા બરાબર. તો ભાઈ એને આ ગઈમાં છે નાઇકીના 11 નંબર છે. શું કેવું તારું? ઓકે છે ભાઈ ડન છે. અલી છોકરી સામે ઊભી જોવે છે મારી સામે ખબર નહીં હું કેવો લાગતો છે વાળ બાળ ને આમ જો નહીં એને નો દેખાડતો કોઈ છોકરાને કોઈને એને ના દેખાડવું. એ તો એવું નથી તું ભાઈ આમાં અલગ જ લાગ. હું જો તારી ટોપી છે ને આમ થોડીક યુનિક છે મસ્ત લાગે. આપણે આખા યુનિક છવી ભાઈ. આઉટફિટ ચેક કરાવી દે તારો. ચાલ 360 ડિગ્રી આપું 360 કહેતો હોય 360 આપું બૂમ બૂમ દેખાડો તને. સારું હાલો ભાઈ મળીએ. તો ભાઈ જો હું અહીંયા વિદાય લઉં છું. હું તમને બધાને હેપી ન્યૂ યર વિશ કરું અને તમે તમારા ઘરવાળાની યારે મજા શાંતિથી રહ્યો એવા ભગવાન બધાને આશીર્વાદ અને દુઆઓ રાખે ને. આ ભાઈના હાથમાં કેમેરો આપું છું એ તમને હવે ફરાવશે આગળ બરાબર. સારું હાલ ભાઈ મેળા બરાબર. હાલો ભાઈ સીતારામ બધાને. મારે ડિલિવરી કરવાની છે એટલે હવે હું નીકળું આપણો ટાઈમ થઈ ગયો છે. આવજો સીતારામ. સીતારામ ભાઈ રામે રામ. હવે જો મારે થોડાક 2-3 પેન્ટ હજી લેવાના છે એટલે એ આપણે પ્રાઇમર્કમાંથી લઈ લઈએ સામે જ છે બરાબર. પછી મળીએ ત્યાં આપણે જઈને અંદર કેવું છે માહોલ બરાબર. તો જો આપણે હવે પ્રાઇમર્કની અંદર આવી ગયા છીએ બરાબર. દેખાડું તમને અહીંયા કેવું છે બરાબર. મારે પેન્ટ લેવા છે ને એટલા માટે ત્યાં આગળ સેક્શન છે ત્યાં જઈએ બરાબર. તો આપણે ભાઈ ફાઇનલી લાંબા સમયના પ્રયત્ન બાદ હવે આપણે લઈ લીધી છે જે વસ્તુ લેવાની હતી ખરીદી કરવાની હતી એ કરી લીધી. જો ચપ્પલ લઈ લીધા અને મારા જે કપડાં લેવાના હતા એ લઈ લીધા. હવે આપણે મિરાજ તો જતો રહ્યો છે જોબ ઉપર. હવે આપણે બસમાં ઘરે જવાનું છે. બસ સ્ટેન્ડે જઈ પછી અહીંયાથી બસ પકડવી કઈ રીતનું છે એ જોવી બરાબર. હવે આપણે ડાયરેક્ટ ઘરે મળવી. સારું ચાલો ઠંડી બહુ છે લગભગ કેટલી -2 -3 આજુબાજુ હવે ઘરે જઈને વાત કરવી બરાબર. સારું હાલો રામે રામ ડાયરાને. જો ભાઈ આપણે હવે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. ઓકે ગાઈઝ તો આપણે ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ. શોપિંગ બોપિંગ બધી થઈ ગઈ છે કમ્પ્લીટ. બસ આવી ગયા બરાબર ઘરે. વાગવામાં થયા છે 6 વાગી ગયા છે. હવે કાંઈ નહીં આપણે જો દિવસનો એન્ડ આવી રીતે થઈ ગયો છે. હવે આપણે વ્લોગ એડિટ કરશું બસ બીજું તો કાંઈ છે નહીં. બાકી કાલે હવે કામ ઉપર જતું રહેવાનું સવારે
બસ હવે નેક્સ્ટ વ્લોગ તો ક્યારે આવશે એ કંઈ કહી ન શકીએ. હવે આ લોકો આવે હવે પછી જમવાનું ને એવું બનાવી બરાબર. બસ બીજું તો કાંઈ છે નહીં. સારું તો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ, જય સિયા રામ, રાધે રાધે.